નમસ્કાર મિત્રો, ગુજરાતમાં એસઆઈઆર લાગુ તો જાણીશું કેવા ફોર્મ આવશે, શું શું ડોક્યુમેન્ટ જોઈશે, તમામ માહિતી. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો. એસઆઈઆરને ગુજરાતીમાં કહેવું હોય તો મતદાર યાદીની ખાસ સઘન સુધારણાનો વિગતવાર કાર્યક્રમ. તો એ 28મી ઓક્ટોબર 2025થી 7 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે. હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમય 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર 2025 સુધી ચાલશે. ઘણાના મગજમાં એસઆઈઆર શું છે એ ખ્યાલ નથી, તો ચૂંટણી પંચ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી એક પ્રક્રિયા છે જે મતદાર યાદીને અપડેટ કરે છે. તેમાં 18 વર્ષથી વધુ ઉંમરના નવા મતદારો ઉમેરવામાં આવે છે. મૃત મતદારો અને સ્થળાંતર કરનારાઓના નામ તેમાંથી દૂર કરાય છે. નામ અને સરનામામાં ભૂલો પણ સુધારવામાં આવે છે, જેની માટે ઘરે ઘરે જઈને મતદાર યાદી અધિકારીઓ ફોર્મ જાતે કલેક્ટ કરે છે. એટલે તમારે ગભરાવાની જરૂર નથી, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. 27/10/2025નો આ પત્ર છે, આપ જોઈ શકો છો ચૂંટણી પંચનો, જેની અંદર તમામ વિગતો એ લખેલી છે. તમામ પ્રોસેસની કેવી રીતે પ્રક્રિયા કરવી. અલગ અલગ ફોર્મ આવશે, દાખલા તરીકે ઇમ્યુનિટેશન ફોર્મ છે, એનેક્સર સી આવશે. ત્યારબાદ ડિક્લેરેશન ફોર્મ આવશે, એનેક્સર ડી. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, એ ફોર્મની તમામ માહિતી બીએલઓ તમને આપશે. હવે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડી શકે છે એ જાણીએ. જેમાં ઉંમર વાઇઝ અલગ અલગ તેની અંદર લખેલું છે, પરંતુ જ્યારે વિસ્તૃત માહિતી ગુજરાતીમાં આવશે ત્યારે અમે તમને આપીશું. પ્રથમ છે કે આપ નિવૃત્ત થયા હો ગવર્મેન્ટમાંથી તો તમારી પાસે આઈડી હોય પેન્શન ઓર્ડરનું, તો એ. બીજું છે 1/7/1987 પહેલાં સરકાર, સ્થાનિક સત્તાવાળા, બેન્કો, પોસ્ટ ઓફિસ, એલઆઈસી, પીએસયુ દ્વારા ભારતમાં જારી કરાયેલા કોઈપણ ઓળખ કાર્ડ, પ્રમાણપત્ર, દસ્તાવેજ. ત્યારબાદ છે સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ જન્મ પ્રમાણપત્ર. ત્યારબાદ છે પાસપોર્ટ. 5મા નંબરમાં છે માન્ય બોર્ડ યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ મેટ્રિક શૈક્ષણિક પ્રમાણપત્ર. ત્યારબાદ 6ઠા નંબરમાં છે સક્ષમ રાજ્ય સત્તાવાળા દ્વારા જારી કરાયેલ કાયમી રહેઠાણ પ્રમાણપત્ર, વન અધિકાર પ્રમાણપત્ર, ઓબીસી, એસટી અથવા સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ કોઈપણ જાતિ પ્રમાણપત્ર, રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર જેવા પણ અસ્તિત્વમાં હોય ત્યાં, રાજ્ય સ્થાનિક અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલ કુટુંબ રજિસ્ટર, રાજ્ય સરકાર દ્વારા કોઈપણ જમીન મકાન ફાળવણી કરેલ પ્રમાણપત્ર, અને અહીં આધાર માટે કમિશન દ્વારા જે 9/9/2025 દ્વારા જારી કરાયેલ નિર્દેશો લાગુ પડશે. તો આપ જોઈ શકો છો, તો આવા ડોક્યુમેન્ટની જરૂર પડી શકે છે. હજુ જેમ જેમ માહિતી આ કામ ચાલુ થશે અને એ બીએલઓ તમારા ઘેર આવતા જશે, તેમ તેમ માહિતી આપણી પાસે આવતી જશે, એમ અમે તમને માહિતી આપતા રહીશું. વધુ માહિતી માટે તમે ચૂંટણી પંચ આયોગની જે વેબસાઇટ છે તેને પણ ફોલો કરી શકો છો, તેના ઉપરથી અધિકૃત માહિતી જોઈ શકો છો. તો ફરી જેમ જેમ માહિતી આવશે અમે તમને આપતા રહીશું. થેન્ક યુ, આભાર.